મળતી માહિતી અનુસાર વડોદરા ગ્રામે એલસીબીની ટીમ કરજણ તાલુકા વિસ્તાર નેશનલ હાઈવે 48 પર પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એક અશોક લેલન કન્ટેનર નંબર MH46 AR 2451માં વિદેશી દારૂનો જથ્થો ભરીને ભરૂચથી વડોદરા તરફ આવી રહ્યો છે એવી બાતમી મળી હતી, જેથી સદર બાતમીવાળી કન્ટેનરને પકડવા માટે કરજણ તાલુકાના લાખોદરા ગામના પાટિયા છૂટા છવાયા વડોદરા ગ્રામે એલસીબી ગોઠવાઈ હતી. ત્યારબાદ ઉપરોક્ત કન્ટેનર આવી પહોંચતા તેને રોડની સાઈડમાં ઊભી રખાઈ હતી, જેના ચાલકનું નામ પૂછતા રમેશકુમાર ભાનુપ્રતાપ મિશ્રા, રહેવાસી મહમ્મદપુર, તાલુકો ફૂલપુર, જિલ્લો પ્રયાગરાજ, અલ્હાબાદ, હાલ રહેવાસી કોલખે, તાલુકો પનવેલ, જિલ્લો રાયગઢના હોવાનું જણાવ્યું હતું. તપાસ અને વધુ પૂછતાછ કરતા કન્ટેનરમાંથી વિદેશી દારૂ ભરેલી 301 પેટીઓ મળી આવી હતી. તેમજ સદર જથ્થો સંતોષ સરોજ, રહેવાસી વાપી, હાઈવે ઉપર રાજસ્થાન હોટલ પાસે બોલાવી ત્યાંથી ઉપરોક્ત કન્ટેનર લઈને અમદાવાદ જવા માટે ફોનથી જણાવ્યું હોવાનું બહાર આવ્યું હતું. એલસીબીની ટીમે 25,08,720નો મોટાભાગનો પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો, 10 લાખની કન્ટેનર, 5,000નો એક મોબાઈલ તેમજ 10,000ની જીપીએસ સિસ્ટમ મળી કુલ મુદ્દામાલ કિંમત 35,23,270 કબજે કર્યો છે અને ચાલકને અટકાયત કરી વિદેશી દારૂ ભરી આપનાર સહિત 2 ઇસમો વિરુદ્ધ કરજણ પોલીસ સ્ટેશને ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.